આખું મંગળસૂત્ર તોડી નાખ્યું વાંધો કે મમ્મીને હેલ્પ કરાવે જો આમાં નખાવડાવે અને જો કુકર બાળી દીધું આ બધું હળગી ગયું જો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા ઠીક જ હશો તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને નાસ્તો કરી લીધો છે અને નાઈ ભાઈને રેડી થઈ ગયા છીએ અને આજે તો કાંઈ વરસાદ જેવું આમ વાતાવરણ નથી બહુ આમ તડકા જેવું થોડુંક છે વાદળા છે વરસાદ એવું લાગતું નથી અત્યારે પછી આવે તો વાંધો નહીં અને આજે પાછો હમણાં જઈએ છીએ દવાખાને કાલે રિપોર્ટ કરાવવા નાખ્યો હતો રિપોર્ટ કરાવવા ગયા હતા તો ત્યાં હવે રિપોર્ટ આજે લેવા જવાનું છે રિપોર્ટમાં શું આવે એ ત્યાં જઈને ખબર પડે તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો કે શું ડૉક્ટર કહે છે બરાબર અત્યારે જો ધ્રુવંશને ચિકિત્સા બે અહીંયા જો હા જો આનું ચિકિત્સાનું અડધું કામ થઈ ગયું છે ને અડધું બાકી છે ને આજે પાછું એને આપવા જવાનું છે 3 દિવસ થઈ ગયા છે અને ધ્રુવન જો એને કામ કરાવરાવે છે જો ધૂલું દીકરા એક તો તોડી નાખ્યું મંગળસૂત્ર હા જો એક ધ્રુવલાય છે ને મંગળસૂત્ર થોડુંક ડેમેજ કરી નાખ્યું બાકી વાંધો ન થયો કા વાંધો ન થાય તો આખું મંગળસૂત્ર તોડી નાખ્યું વાંધો ક્યાંથી નો આવે ના એવું તો થઈ યાર એ ધ્રુવન જો મમ્મીને હેલ્પ કરાવે જો આમાં નખાવડાવે અને જો મોતી કા મોટા દેખલો છે જો મોતી નખાવડાવે હેલ્પ કરાવે વાહ વાહ ધ્રુવન કાંઈ નહીં જો આજે પાછા વરસાદ આવ્યો ને કપડાં કાંઈ સુકાતા નહોતા એટલે પછી જીગું કે આપણે કંઈક દોરી બાંધ્યો ને ઘરમાં પછી દોરી બાંધી છે અને કપડાં સુકાય છે જો આયા એવી રીતના છે શું કરશો ઉપર તો સુકવાય નહીં નકર તો પાછો વરસાદ આવે તો પલ્લી જાય એટલે પંખો ચાલુ હોય તો સુકાઈ જાય એમ અને ચાલો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો આપણે દવાખાને જઈએ અને રિપોર્ટમાં શું આવે છે એ પછી ત્યાં જઈને ખબર પડે બરાબર ચાલો જઈએ આપણે પહેલાં જો આવી ગયા છીએ દવાખાને જો ઉપર જઈએ છીએ દવાખાને આપણે રિપોર્ટ લેવાનો છે પહેલાં પછી ડૉક્ટરને બતાવવા જવાનું છે જો આવ્યા છે કાં બેઠો દવાખાને શું થાય છે કાઢવા છે ટીવીમાં એડ આવે છે એ અમે વાંચી વાંચીને બહુ હસવું આવે છે ચાલો તમને બહુ બતાવું બહુ એડ આવે નીચેની લાઈન છે ને એમાં જો વંચાત કેવી કેવી એડ આવે હસવું આવે ને ભાઈ એડ વાંચી વાંચી હે કે ને જો આવે પ્રેમી પંખીડા જો સાસો વહાના ઝડપ જો જો તમે વાંચો હું બોલતો નથી પણ આમાં જો કેવી કેવી એડ આવે જો ખાધા પછી લઈ શકાય સવારવાળી કન્ટિન્યુ નકામના છે કામના નહીં જો અમે દવાખાને અહીંયા બતાવી લીધો રિપોર્ટ સવારની ભૂખી છું રિપોર્ટમાં શું આવ્યું એ ડૉક્ટરે કીધું કે નહીં હેલો ફ્રેન્ડ તો જો અત્યારે આવી ગયા છીએ ઘરે દવાખાને અમે બતાવી આવ્યા અને ડૉક્ટરે રિપોર્ટને હું ચેક કર્યું એમાં વધારે કાંઈ આવ્યું નથી બધું નોર્મલ છે પણ થાઇરોઇડ હતો એ થોડોક આમ 8% જેટલો છે એટલો હાઈ નથી એટલે 100 પાવરની દવા હતી પછી હવે 50 પાવરની દવા અત્યારે આપી છે અને B12નું શું કીધું B12નું D3ની દવા D3 અચ્છા જો D3ની દવા આપી છે B12 એટલું કાંઈ હાઈ નથી એ પણ નોર્મલ છે જો આ દવા આપી છે
તમને દેખાતું D3 થાઇરોઇડને 50 પાવરને આપી છે બસ એટલી દવા આપી છે કાં હવે કન્ટિન્યુ પીશ ને ડેઈલી 3 મહિનાનો કોર્સ છે આ થાઇરોઇડ ની તો હું પીવા જ છું ડેલી લે હા એ તો ફઈવે જ છે થાઇરોઇડને મેં 100 પાવર ને તે એ ઘટાડી દીધી હવે 50 પાવરને આપી છે અને અત્યારે કાંઈ એવલું દવાખાનું ને મળ્યું નહીં કાંઈ હોમિયોપેથિકનું સારું એટલે પછી અહીંયા અમે બતાવી ગયા અને અત્યારે હવે જો આ પાછું કામ લઈને બે ગઈ છે જગ્યા છે અને આ જો ફાઇલ છે ફાઇલ તો મને નથી બતાવી તમને કા અને રિપોર્ટ જો આમાં જ છે આવી ગયો રિપોર્ટ જો આ રિપોર્ટ છે આજનો આ છે લોહીનો આ છે એનો હિમોગ્રામ પ્રોફાઇલ આ છે થાઇરોઇડનો 8% જેટલો છે અને આ છે B12નો 271 છે એટલે 300 નથી એટલે આમ બોર્ડર ઉપર કહેવાય એમ છે થાય ઓલો શું કહેવાય B12 કાંઈ વાંધો નથી તો થોડીક દવા આપી છે 3 મહિનાની 1 મહિનાની બીજી આપી છે તો કાંઈ નહીં લેવાની છે પછી જોઈએ કેમ થાય છે તો ચાલો અત્યારે તો આ પતી ગયો દવાખાનું કામ પ્રમાણ છે જો શું કરે છે પાટીમાં લખ્યા છે હું લખ્યા જો નકરા લીટો કર્યા જો ધ્રુવન છે એમ લખતો એમાં આ દબાઈ તો ધ્રુવન છે આ દબાઈ તો આમ આ લે વહી ગયું જો બધું લખેલું ભાઈને ફોન કરીને કહું છું જો જો લીટા કરે છે કા જો વહી ગયો અરે વાહ ભાઈ વાહ આવડી ગયો મધરોલાને અરે વાહ જો બટન દબી સવાઈ જાય કા હા લીટા કરે તો આ જો આ પ્રોડક્ટ લાવ્યો તો એની આટો સારી છે આ રેમાં કરે આમ કા ધ્રુવલો લીટા કરે લખતા શીખ્યા પછી લીટા કરતા આવડે લખતા તો કંઈ આવડે નહીં કા જો હા એ હું કામ કરે ને અહીંયા રેમાં રાખે એવી રીતના હોય તો હવે હાલો આપણે જવું છે ઓફિસે હું જાઉં છું ચાલો તો જો અત્યારે અમારા ઘરમાં શું થઈ ગયું ખબર છે તમને વાત જ પૂછો મને આવું ટાઈમ હોય ને ત્યારે મને વિડીયો ઉતારવાનો આમ યાદ જ ન આવે નકર અત્યારે જો આમ ઘરમાં જો નકરો ધુમાડો થઈ ગયો ને આ જો દેખાડો હા જો કુકર બાળી દીધું આ બધું હળગી ગયું જો ગા હા ગઈ તે પણ નીચે કુકર ચાલુ મૂકીને તેલ નાખીને અને મને કાંઈ ખબર નહીં હું તો અહીં ધ્રુવન છે રમાડતો હતો રૂમમાં અંદર અને બહાર નીકળ્યો તો મેં કીધું અહીં તાપ કેમ થાય છે અહીંયા ત્યાં તો જોયો ત્યાં તો અગ્નિ તાપ થતો હતો અને આ જો દાંત કાઢે એ પાછી એવો ટાઈમ હતો ને મને યાદ ન વિડીયો લેવાનો હું પકડું છું તો પાણી નાખો તો એટલે બધો ભડકો મારી ઉપર આવે એટલે તમને લાગે ખોટો પણ વિડીયો મને યાદ ન આવ્યો લેવાનું જો રૂમમાં નીકળો ધુમાડો થઈ ગયો ધ્રુવંશ બેસી ગયો જો ભાગવા મેળો એ તો બહાર જો રોયો ગયો આ બાજુના ઘરે તો એવો થયો આખો ઘર ધુમાડો એક તો ઓલવાય નહીં કઈ રીતે ઓલું મેં થોડુંક પાણી નાખ્યું એમ ઓલવું પછી ને અત્યારે કુકર બળી ગયું છે આવું કાળું મસ્ત થઈ ગયું છે હવે કાંઈ વાંધો નહીં આવે બીજો તો શું કરશું આવું કામ છે બાજુ જો નીચે પર ચાર્જ લેવા કે ઉપર મૂકેલું છે વાતો કરવા ઊભી રહી ગઈ એમાં આ બધું થયું ચાલો તો કાંઈ વાંધો નહીં બીજો હેલો ફ્રેન્ડ તો જો અત્યારે હું ઘરે આવી ગયો છું ને જમવાનું મસ્ત બની ગયું છે અને જમવામાં જો અત્યારે તો જીગે છે મસ્ત બનાવ્યું છે હમણાં તો એને જો ને કુકર હળગાવ્યું અને અત્યારે પાછું બીજી વાર એને મૂક્યો અને બીજી વાર જો કેવું શું બન્યું છે શું બનાવ્યું છે આ શેનું શાક છે ગુવાર બટાકા નો ડુંગળી બટેકા જો જવારનો રોટલો ને ધ્રુવન શાટો હોય છે ઓ બાઈક વિચાર આગને બીવડાવી દીધો ખીચડી ગા એમ કર્યું ધ્રુવન શાટો ખીચડી બનાવી છે અને આ જો લાલ મરચાંનું અથાણું એકવાર તમે ખાઓ મજા આવી જાય
અને કાંદા છે, આ હું છાશ છે, બસ એટલું છે જમવાનું. હાલો તો આવી જાઓ જમવા, આપણે તો જમી લઈએ. મસ્ત ઘરે આવી ગયો છો અને મસ્ત મજાનો જો ગરમા ગરમ મંચુરિયન લાવ્યો છું. અને વરસાદને વધુ અને ઠંડી જેવું હતું, મેં કીધું ગરમ ખાવાનું કંઈક મન છે તો બધું મંચુરિયન લેતો જાઓ. તો જો તમારો ભાઈ આજે ખાવા મંચુરિયન લાવ્યો છે. હા જો આમ જો મસ્ત છે ગરમા ગરમ મંચુરિયન અને ગોબી. બસ આ જ છે આજે ખાવાનું. મને મન થયું હતું એટલે હું લઈ આવ્યો મસ્ત. મેં કીધું વરસાદનું આમ પલ્લેલો છું, મેં કીધું કાંઈક ગરમ ખાવું છે એટલે પણ લઈ આવ્યો. અને ધ્રુવંશભાઈ જો અમારી પ્રદક્ષિણા કરે છે, જો ગોળ 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 જો જો ઊભો રહી ગયો. હું જો દેખો પપ્પાને કિસી કરી દે, પપ્પી કરી દે પપ્પાને. અરે મને તો આજે બહુ બધી પપ્પી કર દે. આગળ પર આગળ પર આગળ પર આગળ પર હું એને ખીજાણી હા તો મને ફોહલાવ આવ્યો. અહીંયા પપ્પી આવે, અહીંયા પપ્પી આવે, અહીંયા પપ્પી આવે. 5 મિનિટ સુધી પપ્પી આપ્યા રહી હતી. કાંઈ લોકો મને તો આપ, મને તો આપ. પપ્પા કો દે દે, પપ્પી દે દે. અરે વાહ ગોળ આવ્યો જો આજે પ્રદક્ષિણા કરે છે ગોળ 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 ગોળ. જો પડ્યા જો પડી ગયા. હવે ચાલો ઉભો થઈ જા. વાગ્યો નથી ને મારી દીકરાને. ભાઈ જલ્દી કરો ને. તો હાલો હવે આપણે ખાઈ લઈએ પેલા. આ પંખો પર ચાલુ કરો 4 ઉપર. હે પંખો ચાલુ છો હવે. પંખો બાંધ છે? ઓ બાંધ છે હો પંખો. તો મસ્ત જો જમી લીધું છે, મજા આવી ગઈ. મંચુરિયન તીખું ને મસ્ત ટેસ્ટી હતું, એક નંબર. જીગુને તો બહુ ભાવ્યું, મને પણ બહુ ભાવ્યું. અને આજે તો ખબર છે ને શું થયું, રિપોર્ટ તો એનો આવ્યો આવો નોર્મલ, કંઈ છે નહીં વધારે. 3 દિવસ ઓલા શું કહેવાય D3ની દવા આપી છે મહિનાની, અને થાઇરોઇડની 50 પાવરની આપી છે 3 મહિનાની. થાઇરોઇડ છે, થાઇરોઇડ કેમ નોર્મલ? હા એ એટલે જ છે આમ નોર્મલ, એટલે 100 પાવરની હતી પણ હવે 50 પાવરની દવા આપી છે. આમ 8% જેટલો આવ્યો છે. હા 8% જેટલો આવ્યો છે પણ કાંઈ છે નહીં. તો આપણે દવા છે પણ હાવ મટી જાય એવું કાંઈ હોય તમે કંઈક અમને કહો, કમેન્ટ કરો કે થાઇરોઇડ આવું જડ મૂળમાંથી મટી જાય એવું કંઈક હોય તો તમે મને કહો. એન્ડ તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરાક કમેન્ટ કરી દેજો, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે મળી આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.